મધ્યમ પ્રતિપદા. આ મધ્યમ પ્રતિપદા કેવી છે? મધ્યમ માર્ગ શું છે? મધ્યમ માર્ગ એટલે આર્ય અષ્ટાંગિક માર્ગ જેને કહે છે એ શું માર્ગ છે? એટલે કે 8 અંગવાળો એવો માર્ગ જેના પર ચાલનાર દરેક વ્યક્તિ વહેલી મોડી આર્ય બની જ જાય છે. દરેક કેદી મુક્ત થઈ જ જાય છે. દરેક દુખિયારો દુઃખમુક્ત થઈ જ જાય છે. તો આ છે 8 અંગ. સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે કે સર્વ ભ્રમ ભ્રાંતિઓથી છુટકારો મેળવીને ભિક્ષુ શરીર અને ચિત્તના યથાર્થ સ્વભાવને સ્વાનુભૂતિઓના સ્તર પર સમ્યક રૂપે સાક્ષી ભાવથી જોતા જોતા તેનાથી પરે ઇન્દ્રિયાતીત ભાવાતીત લોકાતીત પરમ સત્યનો સાક્ષાત્કાર કરી શકે. એને માટે આવશ્યક છે સમ્યક સંકલ્પ. એટલે સંકલ્પ વિકલ્પ ચિંતન મનન શુદ્ધ રહે. માનસ રાગ દ્વેષ અને હિંસાના ભાવોથી દૂર રહે. એના માટે સાધક દ્રઢ નિશ્ચયથી થાય. સમ્યક વાણી. જૂઠ કડવાશ પરનિંદા અને નિરર્થકતાથી સાધકની વાણી વિરક્ત રહે, સમ્યક બને. સમ્યક કર્માત. હત્યા ચોરી મૈથુન જેવા શારીરિક દુષ્કર્મોથી સાધક વિરક્ત રહે. સમ્યક આજીવિકા. લાભ સત્કાર મેળવવા માટે ભિક્ષુ ગૃહસ્થોની સેવા ચાંપલાશ તેમજ ચમત્કાર દેખાડવા વગેરે ખોટા કામોથી વિરક્ત રહે. ગૃહસ્થ અન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડનારી આજીવિકાઓથી વિરક્ત રહે. સમ્યક વ્યાયામ. દુર્ગુણોને કાઢવા અને ના આવવા દેવા તથા સદ્ગુણોને લાવવા અને વધારવામાં સાધક સમ્યક પ્રયત્નશીલ રહે. સમ્યક સ્મૃતિ. પોતાના નામ અને રૂપના ચિત્ત અને શરીરના પ્રપંચ પ્રત્યે સાધક સતત જાગ્રત રહે. અને સમ્યક સમાધિ. આમ સજાગ રહેતા સાધક સમ્યક રૂપે સમાધિસ્થ થાય. આટલા જો અંકો મળે તો સમ્યક દર્શન થાય. આ મધ્યમાં પ્રતિપદા સમ્યક છે કારણ કે સંયમિત છે, સંતુલિત છે, અતિયો બાજુ નથી, નમતી નથી અને કામભોગના સુખોમાં આળટવાની બાજુએ પણ નથી નમતી અને દેહ દંડનના નિરર્થક દુઃખોથી પીડિત થવા તરફ નથી નમતી. પરમ કલ્યાણકારિણી છે આ બંને ચરમ અંતોને ત્યાગનારી મધ્યમાં પ્રતિપદા. ઓમ શાંતિ.